ગાડું રોકો ને, આ છોકરીઓ ઠાકી છે ને તો વિહામો ખાઈ લઈ. હા પાપા, હા મૂકી દે. ક્યાં જવાનું છે? મંદિરે જાય છે બેટા. શું કામ? પગે લગાડવા તમને. મારે તારી માનતા છે. તો બેનીને લઈ જવાનું છે? હા, એટલે તો લઈ આવ્યા બેન ની. તો બહુ જ મજા આવશે. એટલે તો બહુ મજા આવે એટલે બે બેનો લઈને આવી. માં, ઘડીક ઊંઘ આવે છે, ઘડીક સુઈ જઈએ. તને તો નીંદર જ આવતી હોય, લે હુઈ જા ઘડીક વાર. જય માતાજી. જય માતાજી બેન. કેમ ભાઈ કેટ આયલા? અરે પણ મારે આ દીકરાને પૈયા લગાડવા જવું છે. હું દીકરીને પગે લગાડવા શું જાવ. વાત છે? મારે ત્યાં દીકરો થાકી ગયો છે ને એટલે ઘડી પોરો ખાવો છે મારી. ભલે બેહો તમે પૂરો. કાકા, આજે મોકો છે. બે દીકરી છે, એક ઉપાડી લઉં એટલે ભયો ભયો. ભાઈ ભાઈ, મારી દીકરીને મોટો ઉપાડીને વઈ ગયો. મારી દીકરીને બચાવો. તારી જાય તો બચાવો, મારી દીકરીને બચાવો. અરે બેન, બેન હું તો છું ને અંદર હું બેઠો છું ને આખા પંથકમાં કોઈ પણ બેન દીકરીને લડી જાતમાં બેઠો છું. અરે ના બેન ના. તમે મારી દીકરીને બચાવી, મારા ઘરની આબરૂ બચાવી લીધી. અરે હા બેન, એ તો મારો ધર્મ છે ને. નકર હું બાઈ માણા શું કરે ભાઈ? હવે હું તમને શું કહું ભાઈ? અરે હા બેન, બોલો ને. જો તમારી મરજી હોય ને તો તમારો દીકરો મને ગમે છે તો મારી દીકરીનો હાથ દેવા માંગુ છું. અરે હા બેન, એમાં તો શું મોટી વાત છે. કેમ કે હું છે ને આ તમે જે મારી માથે આભાર કર્યો ને એ હું કરજ ઉતારવા માંગુ છું દીકરી દઈને. અરે હા બેન, તો આજથી તો તમે મારા વેવાણ અને હું તમારો વેવાય. અરે હા બેન, પણ આ કોલ ભૂલતા ને હો બેન. યાદ રાખજો તમે. ન ભૂલું, તમે પણ યાદ રાખજો. અરે હા બેન, હું તો યાદ જ રાખ્યો. કોણ છો તમે અને કેમ અમારો રસ્તો રોકો છો? નહીં આપું દાગીના. બચાવ, 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 બચાવ. અરે કોઈ તો બચાવ. હાર લઈને જતો રહ્યો છે ઓલો.
બેન દીકરીઓના ઘરાણા રૂપને તને શરમ નથી આવતી? હવે પછી આખા પંથકમાં કઈ પણ દેખાડો છે ને તો તારી ખેર નથી. અરે માફી બાપ, જેનો હાથ દોરો તો એની તાળ. માફ કરી દો મને, માફ. હાલ નીકળ. અને એટલું યાદ રાખજે, આખા પંથકમાં ક્યાંય પણ બેન દીકરીની સામે જોયું છે ને તો તારી ખેર નથી. હાલ અને હૈયું સાચવીને રાખો, નકામું લૂંટાઈ જશે. અરે પણ તમે છો કોણ એ તો કયો તમે? એ જરી ઉભા તો રહો. આજે તમે ના આવ્યા હોત ને તો અમારું દુઃખ નહીં થાય. કેટલો તારે આવજો. અરે તમારું નામ તો કહેતા જાઓ. બેટા હીરા, આજે એક વાત કેવા તને માંગુ દીકરા. બોલો ને માં. જો તું નાની હતી ને ત્યારે હું તને મંદિરે પગે લગાડવા ગઈ હતી. ત્યારે તને ગુંડો આવી અને ઉપાડી ગયો. ઉપાડવાનું નામ ઘણા મુખ્ય હતા ને બેટા, એને તારો જીવ બચાવ્યો. એ દીકરાને લઈને મંદિરે આવ્યા અને તારો જીવ બચાવ્યો તમારા દીકરા. એટલે હવે આજે ધનામુખી ક્યાં છે ક્યાં નહીં એની મને કાંઈ ખબર નથી, પણ મેં તારો હાથ એના દીકરાના હાથમાં દીધો છે. તમે ચિંતા ન કરશો. જો નસીબના લેખ લખવાના હશે ને તો એ આપણે મળી જ જશે. તને જુવાન દીકરી થઈ માં છે. મેં ચિંતા ન કરી, જુવાન થઈ ગયું. પણ જુવાન થઈ ગયું. બા તમે ચિંતા ના કરો. નસીબમાં હશે તો આવી જશે. આવો આવો. જય માતાજી. જય માતાજી. સારું છે ને? અરે સરસ થયો. હજી બેહો બેહો. તમે બેહો. આ કોણ બેભાઈ? અમારો દીકરો બેવડો આ નાનો હતો ને હા, એ મારી દીકરીનો હાથ દીધો તો હા એ જ ત્યાં દેવડો એમ કેવડા મોટા થઈ ગયા હે? મોટો થઈ જાય ને પણ હવે વળતાય નહીં આવડા. નાનો એવો હતો આ યાદ છે. અને બેભાઈ એક તમને મેં જે કોલ દીધો એ તો તમને યાદ છે ને? અરે એ માટે તમે આયા છે. હા હા દીકરી પાણી લાવજો ને બેટા. આમાં વાત કરતી હતી ને, જેની વાત કરતી હતી ને ત્યાં તારા સસરા. હા તો પગે લાગો. અરે આ તો નાની એવી દીકરી છે, અત્યારે મોટી થઈ જશે. હા ઈ હાલો હાલો હાલો. અને જો બેટા આ પાવતી દો. તો લેવન આપણે સગાઈની સુંદરીની તૈયારી કરવી પડશે ને? હા ઈ કરવી જ જોઈએ ને. તો અમે તૈયારી કરી. ભલે કાઈ વાંધો નહીં બેભાઈ. હાલો તો વેવાણ, જય માતાજી. જય માતાજી. હાલો ને જાય હો. ભલે હાલે બેટા. હા અરે હિરન, આપણે કાલે ક્યાં મળશું? કાલે આપણે વાડીમાં મળીશું. ભલે તાર હું જાઉં છું. હા. માર્ગમાં કાંટા પાથરનાર કોણ છે? જે હોય તે બહાર આવો, નહીં તો જોયા જેવી થશે. કાંટા મેં પાથર્યા છે. હિરલ, તું હા હું. કાંટા પાથરવાનું કારણ? અને હા તમે ત્યારે મને ગામનું નામ એ નતું બતાવ્યું અને તમારું નામ પણ નતું બતાવ્યું. ઓહ, તમે નામ બતાવશો ને તો જ હું કાંટા હટાવીશ. એમ વાત છે એમ ને? તો મારું ગામ છે રાજકોટ અને મારું નામ વાલમ.
રાજગઢ તમારું ગામ અને વાલમ તમારું નામ, તો પછી તમે જઈ શકો છો. પણ કેમ જાવું? ઘાટા તો હટાવો. અરે દેવરા, તમે આવી ગયા? હા હિરલ, આવી ગઈ. હું તો તમારી જ રાહ જોતી હતી. શું વાત કરે હિરલ, તું મારી રાહ જોતી હતી? હા, નાનપણમાંથી આપણા મા બાપે આપણી સગાઈ કરાવી દીધી હતી અને જોત જોતામાં આજે આપણે જુવાન થઈ ગયા. પતિ હતા ક્યાં વાર લાગી છે? હા, સાચી વાત છે તમારી. વેલાસર તમે જાન જોડીને આવો ને ત્યારે મને લાગે કે મારો દેવરો મને લેવા આવ્યો છે. અરે હિરલ, તું ચિંતા ના કર, હું વેરાસર જાન જોઈને આવીશ. ને તું મને ભૂલી તો નહીં જાને? ના, હું તમને ક્યારે નહીં ભૂલી શકું. અરે હિરલ, તું અહીંયા? અને આ દેવરો? હા બે, હું દેવરાને મળવા આવી. સારું હિરલ, જાઓ ત્યારે. સારું, ત્યારે વેલાસર આવજો. ભલે હિરલ. બેન, મને છે ને આ દેવરાના લખણ સારા નથી લાગતા. એ છે ને લખણ ખોટો છે. હિરલબેન, તું એવું કેમ માને છે? જ્યાં સુધી હું રૂબરૂ એવું કાંઈ ના જોઉં ત્યાં સુધી હું એવું કાંઈ જ નહીં માનું. ચાલો હવે. પણ ચાલો. સાથીઓ, ये तो એવી બાજી રમવાની છે આપણી જિંદગીમાં કોઈ દી હાર ન થાય. મને તો બહુ બીક લાગે છે. આમ જુઓ તો ચારે બાજુ સુનસાન છે. અહીંયા કોઈ ચોર ડાકુ તો નહીં હોય ને? અરે તું ગભરાય છે કેમ? હું તારી સાથે તો છું ને. એ તો વાત સાચી છે, પણ આ ચોર ડાકુનો શું ભરોસો? અરે કશું જ નહીં થાય. ચાલ હવે આપણે જઈએ. અરે હિરલબેન, આ તો પેલો દેવરો છે ને જેની સાથે તમારી સગાઈ થઈ છે. હા, આ એ જ છે. હું એમને ઓળખું છું. આ તું પકડ, હું હમણાં આવું છું. ક્યાં જાય તો પણ? હું હમણાં આવું છું. અરે પણ ઉભા તો રહો. દેવરા, આ તું, તમે જુગાર રમો છો? અરે તમે દારૂ પણ પીવો છો? જો મને ખબર હોત ને કે તમે જુગાર રમો છો ને દારૂ પીવો છો તો હું તમારા જોડે સગાઈ ના જ કરત. મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારા જોડે સગાઈ કરી. અરે હિરલ, મને માફ કરી દે. આજથી હું આ જુગાર પણ નહીં રમું અને દારૂ પણ નહીં પીવું. મને માફ કરી દે હિરલ, મને માફ કરી. ના, મને તમારા ઉપર સેજ પણ ભરોસો નથી. હિરલ, 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 ઊભી તો રે હિરલ. હિરલ, હિરલ, ઊભી રે હિરલ. ટકડી હોય એવું લાગે છે. શું તમારું નામ છે? તારે શું કામ છે મારું નામ જાણીને? એ તારું નામ જાણી તો મારે જાણવું છે શું તારું નામ છે. કીધું ને એકવાર, મારે નથી કેવું. શું કામ છે તારે? પણ તારે તારું નામ ન દેવું હોય તો કઈ નહીં, તારા ગામનું નામ તો કે. મારે મારું નામ પણ નથી કેવું કે મારું ગામ પણ નથી કેવું. ઓહો, તારે તારું નામે નથી દેવું, તારું ગામનું નામે નથી કેવું. ક્યાંક તો મોઢામાંથી બોલ. એક વાત પેલા, તું મને ઓળખે છે?
હું તને ઓળખતો નથી. તો પછી શું કામ મને કહે છે? તારું નામ જણાવો, તમારું ગામ જણાવો. પણ મારે જાણવું છે શું તમારું નામ છે, તમારું ગામ છે. હવે સાને માનો અહીંથી હાલે છે ને કરે એક તો ઢેકો આપીશ આ 32 થી દાંત નીકળે બહાર નીકળી જશે. હા અરે જા જા ઢીકા મારવા વાળી જા જા. ઓ પણ કોઈ નાની કુદી કોઈને ઢીકી મારી છે. કેવી વાગી ઢેકી? ઓ તું બાકી તારી ઢીકી. હવે હું મારા મા બાપુજીને બોલાવીશ ને તો આ જે મળ્યો છે ને એટલે બી નહીં રહે. હા હવે હાલતું ન થા. અરે તારા બાને બોલાય કે તારા બાપાને બોલાય મને કાંઈ ફેર ન પડે. આ શિખર આવા કેટલા ભર્યા છે આવા નંગે નંગ. કાંઈ વાંધો નહીં. મને એનું નામે ન કીધું, એના ગામનું નામે ન કીધું, એના બાપાનું નામે મારી ઢીકી મારીને ગઈ. કાંઈ વાંધો નહીં, કાંઈ ભેગી થાય. અરે એકલા લાગે. હા હું એકલી છું પણ તારે શું કામ છે? એક સ્ત્રીની આજે તને શરમ નથી આવતી? બચાવ! 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 મને બચાવી લો. આ ભાભી મારી પાછળ પડ્યો છે. તું ચિંતા ના કર, હું છું ને. હું જોયેલું છે ને કોણ છે. દેવરા, તમને જરાય શરમ ના આવી? બેન દીકરીની આવડું લૂંટતા અને એ પણ મારે ખાસ બેનપણી ચૂંટવું સાથે. છી! વાહ દેવરા વાહ. હવે તો છે ને હદ થઈ ગઈ છે. અને હવે આ સગાઈ આજે પણ નહીં રહી અને કાલે પણ નહીં રહી. ચલ ચમકુ. એ હિરલ, મને માફ કરી દે. હવે જ આવી ભૂલ નહીં કરું. હિરલ, મને માફ કરી દે. હિરલ, તમે માફીના લાયક નથી હવે. હિરલ, હિરલ, માફ કરી દે મને. માં, તમે આજે ને આજે દેવરાના ઘરે જાઓ અને મારી સગાઈ તોડી નાખો એના જોડે. હે શું કેસ બેટા? તું કહું છું એમ? અરે તમને ખબર નથી કે આ દેવરો કેવો છે? એ દારૂ પીવે છે, જુગાર રમે છે અને તમને ખબર છે મારી પાકી બેનપણી જૂઠી એની છેડતી કરી એને. હે અને આ બધું મારાથી સહન નહીં થાય માં. જો તું સગાઈ નહીં તોડ ને તો હું એના ઘરે જઈને સગાઈ તોડી નાખીશ અને પછી તું મને ના કહેતી. અરે હે ભગવાન, મારી દીકરીના તો કેવા નસીબ છે. આમ જો બેટા, તું ચિંતા કરમાં. જો આ બધું સાચું હોય ને, તું સાચું જ કહેશ ને? અરે માં, હું સાચું જ કહું. તમે મારા પર વિશ્વાસ નથી? તો આમ જો બેટા, કાલે હું તારી હગાઈ તોડી આવું. બાકી તું ઉપાધિ કરમાં માર દીકરા. થઈ જા, ઊભી થઈ જા.